રહ્યા છે તેના પર એક નજર કરવામાં આવે. ભાજપે અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું છે. દિલ્હી એમસીડી ચૂંટણીનું જે પરિણામ સામે આવી રહ્યું છે અને ભાજપે અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું છે. મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે. દિલ્હીમાં કરારી હારને લઈને ભાજપે રાજીનામું માંગ્યું છે. અરવિંદ કેજરીવાલ પાસેથી દિલ્હીના જે એમસીડીની ચૂંટણીના પરિણામ ધીમે ધીમે સામે આવી રહ્યા છે અને તે જોતા જ ભાજપે અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું છે. ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલનું જે જાદુ છે ક્યાંક ને ક્યાંક હવે ઉતરતો જઈ રહ્યો છે દિલ્હીમાં, અને દિલ્હીમાં કરારી હારને લઈને ભાજપે રાજીનામું માંગ્યું છે. મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે. એમસીડીની ચૂંટણી જે થોડા દિવસ પહેલા યોજાઈ હતી અને તેનું પરિણામ ધીમે ધીમે આજે સામે આવી રહ્યું છે અને તેમાં પણ ભાજપે અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું છે. માહિતી સામે આવી રહી છે. દિલ્હીમાં કરારી હારને લઈને ભાજપે રાજીનામું માંગ્યું છે. દિલ્હીમાં એમસીડી ચૂંટણીનું પરિણામ સામે આવી રહ્યું છે અને તેમાં પણ ભાજપે અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું છે અને જે રીતે કેજરીવાલનો જે જાદુ હતો તે ક્યાંક ને ક્યાંક ઉતરી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને અરવિંદ કેજરીવાલના જે વિવાદાસ્પદ નિવેદનો હોય છે અને તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ અસર જોવા મળી રહી છે. અને મેઇન અસર તો એ છે કે જે વખતે અરવિંદ કેજરીવાલે ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ પરિણામ પર તેની અસર જોવા મળી રહી છે અને ભાજપે અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું છે.